नमस्कार, आप देख रहे हैं प्लस इंडिया लाइव न्यूज। गुजरात में चल रही मतदाता सूची की सघन विशेष सुधारणा अभियान के बीच सूरत जिले से एक बड़ी और बेहतरीन खबर सामने आई है। जिला निर्वाचन अधिकारी और कलेक्टर डॉक्टर सौरभ पारधी के अनुसार सूरत जिले की 16 विधानसभा सीटों में SIR डिजिटलाइजेशन का काम 100% पूरा कर लिया गया है। जी हां, पूरी तरह 100%। कुल 48,73,512 मतदाताओं में से 73.68% यानी 35,90,896 मतदाताओं ने अपने फॉर्म सफलतापूर्वक जमा करा दिए हैं। अब इन सभी का नाम फाइनल ड्राफ्ट वोटर लिस्ट में शामिल किया जाएगा। मतदाताओं की इतनी बड़ी संख्या का शामिल होना ये साबित करता है कि सूरत सिर्फ विकास में ही नहीं बल्कि लोकतांत्रिक जिम्मेदारी निभाने में भी पूरे गुजरात के लिए मिसाल बन रहा है। आने वाले चुनावों में अधिक से अधिक सहभागिता सुनिश्चित करने के लिए प्रशासन का ये प्रयास लोगों के बीच जागरूकता और भरोसा दोनों बढ़ा रहा है। स्पेशल इंटेन्सिव रिविजन की कामगीरी है छेल्ला 4 तारीखથી આપણે સતત જે આખું તંત્ર છે એમાં લાગેલું છે અને એમાં એક સારી કામગીરી આપણે જે છે સુરતમાં ઓલમોસ્ટ 100% સુધીની આપણી કામગીરી સુધી પહોંચી શક્યા છીએ। આજની પ્રેસ કોન્ફરન્સનો હેતુ એ છે કે 2-3 વસ્તુ હતી કે આપણે અત્યાર સુધી 73.65 જેટલા વોટર સુધીના ફોર્મ્સ આપણી પાસે પરત આવ્યા છે। એનો મતલબ એ છે કે એની સિવાયના ઓલમોસ્ટ 25.9% જેટલા ફોર્મ છે એ અનકલેક્ટેબલ રહ્યા છે, એટલે એ પાછા નથી આવી શક્યા। કમિશનની સૂચનાથી અમે ગઈકાલે બધા BLO શ્રી મારફત એવા જેટલા પણ અબસેન્ટ, ડેડ, શિફ્ટેડ વોટર્સ હતા એમની યાદી છે પોલિટિકલ પાર્ટીઝના જે બૂથ લેવલ એજન્ટ છે એમને સોંપી છે અને એ સેમ યાદી છે આપણે કલેક્ટર ઓફિસની જે વેબસાઇટ છે એમાં પણ મૂકી છે। એટલે બધી જાહેર જનતાએ જોઈ શકશે કે જેટલા જે ફોર્મ્સ છે ઓલમોસ્ટ અરાઉન્ડ 12,68,000 જેટલા ફોર્મ્સ છે એ ફોર્મ્સ જે કયા લોકોના ફોર્મ્સ પાછા નથી આવી શક્યા એની બધી જ એ ટોટલ યાદી છે નામ સાથે આપણે પાર્ટ વાઇઝ એમાં મૂકી છે આપણા વેબસાઇટ ઉપર, તો બધા જ જોઈ શકશે। અને એમાંથી કોઈ પણ લોકોને એવું લાગે કે ભૂલથી એમાં ASDમાં એમનું નામ જતું રહ્યું છે તો અત્યારે પણ આપણી પાસે ટાઈમ છે નેક્સ્ટ 3 દિવસમાં એટલે 9, 10 અને 11 એ સંપર્ક કરીને પોતાના BLOનો સંપર્ક કરીને એ ફોર્મ હજી પણ ભરી શકશે અને એમનું નામ ડ્રાફ્ટ યાદીમાંથી પછી ઓછું ના થાય। જો 3 દિવસમાં આમાંથી ફોર્મ્સ પાછા નહીં આવે તો એ બધા જ નામો જે છે ડ્રાફ્ટ યાદીમાંથી નીકળી જશે। જો કે હું અહીંયા એ પણ મેન્શન કરવા માગું છું કે જો ડ્રાફ્ટ યાદીમાંથી નામ નીકળી પણ જાય તો પણ કોઈએ પેનિક થવાની કોઈ જરૂર નથી। એના પછી જ્યારથી ડ્રાફ્ટ રોલ પબ્લિશ થશે 16 તારીખથી આપણે જે બધા જ લોકો 6 નંબરના ફોર્મ્સ ભરી શકશે અને ફરીથી પોતાનું જે નામ છે એ યાદીમાં ચડાવી શકશે। બટ હિતાવહ એ છે કે અત્યારે જે 3 દિવસનો આપણી પાસે ટાઈમ છે એમાં જેટલા પણ પોતાનું નામ ચેક કરી લેજો અને જો ASD યાદીમાં સમાવેશ થતું હોય તો તમારા BLO ને સંપર્ક કરીને એ પોતાનું જે ફોર્મ છે એ जमा। सूरत से शाहिद अकबर की रिपोर्ट। देश और दुनिया की अन्य खबरों के लिए आप बने रहिए प्लस इंडिया लाइव के साथ। जल्द ही लौटेंगे अगली खबर के साथ। अपडेट के लिए चैनल को करें सब्सक्राइब, जहां हर खबर सिर्फ खबर नहीं हकीकत की दस्तक होती है।